21મી પશુધન વસ્તી ગણતરીમાં જેવા તમે એપમાં લોગિન થશો ત્યારે આ ટાઈપની તમને સ્ક્રીન દેખાશે। તો સૌથી પહેલાં તમારે હાઉસ હોલ્ડની એન્ટ્રી કરવાની રહેશે। તો હાઉસ હોલ્ડની એન્ટ્રી કરવા માટે જ્યારે તમે તે ટચ કરશો તો તરત જ કહેશે કે પ્લીઝ સિલેક્ટ વિલેજ નીચે આવશે। તો તેના માટે ફોનના તમારા જમણા હાથના ઉપરના કોર્નરની અંદરથી તમારે સ્ટેટ ડિસ્ટ્રિક્ટ તમારું જે ડિસ્ટ્રિક્ટ અને તહેસીલ અહીંયા ખાસ વિચારવાનું કે પહેલાં જેને તાલુકાના ગામડા અને જેને અર્બન બંને સાથે હોય તો પોતાના તાલુકાના બે નામ રિફ્લેક્ટ થશે। એમાં જે પહેલું જે છે એ ગામડા માટે છે અને બીજું ઓપ્શન છે એ સિટીના વોર્ડ માટે છે। તો અત્યારે આપણે પહેલું સિલેક્ટ કરીએ છીએ ગામડા માટે છે। હવે અહીંયા બે ગામડા છે તો એના અંદર સૌથી પહેલાં આપણે એક ગામની અંદર હાઉસ હોલ્ડની એન્ટ્રી ચાલુ કરીએ। આલંગની અંદર આપણે ચાલુ કરીએ છીએ। અહીંયા આપણે અત્યારે પહેલાં સેવ આપી દઈએ છીએ। સેવ આપ્યા પછી તમારે અલંગ ગામની અંદર હાઉસ હોલ્ડને સ્ટ્રે એનિમલની ગણતરી કરવાની થશે, પરંતુ તેમાં સ્ટ્રે એનિમલ અત્યારે ઇનએક્ટિવ ફોર્મમાં છે એટલે બ્લેક એન્ડ વ્હાઇટ માં તેનું ટેબ ચિત્ર બ્લેક એન્ડ વ્હાઇટ દેખાશે, જ્યારે હાઉસ હોલ્ડ એ કલરફુલ છે એટલે કે અત્યારે તેમાં તમે એક્ટિવ એન્ટ્રી કરવા સક્ષમ છો। સ્ટ્રે એનિમલમાં ક્લિક કરવા છતાં પણ કશું આવશે નહીં। અત્યારે હાઉસ હોલ્ડમાં એન્ટ્રી કરવા માટે હાઉસ હોલ્ડ ઉપર ટચ કરી અને ફરી પાછું જે કોઈ બી નવું એડ કરવાનું હશે એ જમણી કોર્નરના તમારા જમણા હાથના ઉપરના કોર્નરમાં એડ ન્યૂ હાઉસ હોલ્ડ આપણે એડ કરવાનું થશે। હવે હાઉસ હોલ્ડ એ 4 પ્રકારના છે। પહેલું ઓપ્શન છે હાઉસ હોલ્ડ, બીજું હાઉસ હોલ્ડ એન્ટરપ્રાઇઝ, ત્રીજું છે નોન હાઉસ હોલ્ડ એન્ટરપ્રાઇઝ ને ચોથું છે ઇન્સ્ટિટ્યુશન, કે જે પશુપાલકના ઘરે પશુઓની સંખ્યા ગણવા માટે થતું હોય છે। અને હાઉસ હોલ્ડ એટલે કે કોઈ એક 3 ભાઈઓ હોય પરંતુ એનું રસોડું એક જ ઘરે હોય તો એને એક જ હાઉસ હોલ્ડ કહેવાય। 3 ઘર હોય અને 3ના રસોડા અલગ હોય તો એ 3 હાઉસ હોલ્ડ કહેવાય। તો એ હાઉસ હોલ્ડથી આપણે આગળ જઈ શકીએ છીએ। બીજું ઓપ્શન છે હાઉસ હોલ્ડ એન્ટરપ્રાઇઝ। હાઉસ હોલ્ડ એન્ટરપ્રાઇઝ એટલે કે ઘરે રહીને કોઈ આપણે વ્યવસાય કરતા હોય તો તેને હાઉસ હોલ્ડ એન્ટરપ્રાઇઝ કહે છે। ઘર સાથે વ્યવસાય સંકળાયેલો હોય છે, એમાં ઘરે રહીને એને જ સ્પેસિફિક ડેરી ફાર્મ હોય, પોલ્ટ્રી ફાર્મ હોય કે કોઈ તેને બીજું કોઈ કામગીરી એને ગૃહ ઉદ્યોગ કે એ ચાલુ હોય તો એ ઘરે રહીને જે કરતા હોય તો આમાંથી કોઈ પણ સિલેક્ટ કરી શકાય છે અને હાઉસ હોલ્ડ એન્ટરપ્રાઇઝ કહી શકાય છે। તો એ આના સિવાય નોન હાઉસ હોલ્ડ એન્ટરપ્રાઇઝ એટલે કે જે સ્પેશિયલ કોઈ વ્યવસાયિક કારણસર જે ઘર સિવાય અલગથી સ્પેશિયલ અને ડેરી ફાર્મ કે પોલ્ટ્રી ફાર્મ હોય કે જ્યાં તે રહેતો જ્યાં તેનો વસવાટ ના હોય, રહેઠાણ ના હોય, તે ડેરી ફાર્મ, પોલ્ટ્રી ફાર્મ કે બીજું જે કોઈ બી એનું વ્યવસાયિક એરિયા હોય એને નોન હાઉસ હોલ્ડ એન્ટરપ્રાઇઝ કહેવાય છે। અને અધરની અંદર કોઈ પણ સરકારી કચેરી, સહકારી કચેરી, કોઈ પણ દુકાન, કોઈ બિલ્ડિંગ કે એ બધું એ નોન હાઉસ હોલ્ડ એન્ટરપ્રાઇઝમાં આવી જાય છે, કે જે ભલે પશુપાલન સાથે વ્યવસાય ના હોય પરંતુ કોઈ વ્યવસાયિક જગ્યા હોય, કોઈ વ્યવસાયિક દુકાન હોય તો તે પણ કોઈ વ્યવસાયિક ઓફિસ હોય તો તેમાં આવી જાય છે। આંગણવાડી હોય, સ્કૂલ હોય, કોઈ પણ આવી જાય તેના અંદર। ત્યારબાદ ઇન્સ્ટિટ્યુશન એ ગૌશાળા, પાંજરાપોળ જે કોઈ પણ સંસ્થા હોય એની એન્ટ્રી કરવી હોય તો ઇન્સ્ટિટ્યુશનથી આપણે જઈ શકીએ છીએ। તો આપણે વાત થઈ કે હાઉસ હોલ્ડના પ્રકારમાં, તો હવે આપણે સૌથી પહેલાં હાઉસ હોલ્ડથી જ આપણે ચાલુ કરીએ છીએ। તો હાઉસ હોલ્ડમાં આપણે એપ્લાય કરીએ છીએ, એમાં જે તે પશુપાલકનું નામ આવી જશે। પશુપાલકનું નામ, તેનું એડ્રેસમાં એવું છે કે આપણે વસ્તી ગણતરી કરીએ છીએ તો એડ્રેસમાં જે તે ગામમાં જે તે શેરીનું નામ હોય એ લખવાનું રહેશે, જેથી આઈડેન્ટિફાય થાય કે એ ગામની અંદર આ શેરીમાં આ ભાગમાં રહે છે। તેમજ જેન્ડર ઓફ હેડની અંદર એન્ટ્રી કરતાં પહેલાં એક નામ એન્ટર કરી દઉં છું કે ચલો અહીંયા રહે છે કે રમેશભાઈ મહેશભાઈ મકવાણા।
આ ભાઈનું નામ છે, એનું એડ્રેસ આપણે લખી શકીએ કે 5 નંબર ની 5 નંબરની ગલી, 5 નંબરની ગલી હનુમાન મંદિર પાસે. આ લખી દીધું તેનું એડ્રેસ તેમજ જેન્ડર ઓફ ધ હેડ. હવે જે કંઈ પણ કામગીરી આ જે હાઉસ હોલ્ડ, જે ઘર આપણે કહીએ છીએ, એનો ઘર માલિક જે હોય, મેલ હોય કે ફિમેલ હોય, તો તે આપણે અહીંયા લખવાનું થશે. અહીંયા અધર ઓપ્શન પણ આપેલું છે. એ અધર ઓપ્શન કોઈ ઇન્સ્ટિટ્યૂટ માટે, કાં તો કોઈ નાઉન હોલ્ડ, કાં તો કોઈ નોન હાઉસ હોલ્ડ એન્ટરપ્રાઇઝ માટે આપણે અધર ઓપ્શન રાખતા હોઈએ છીએ, કે કોઈ સંસ્થા માટે, કે એનામાં આપણે અધર ઓપ્શન રાખીએ છીએ. જ્યારે અહીંયા આપણે રમેશભાઈ મહેશભાઈ મકવાણા છે તો મેલ કરી દઈએ છીએ. તેમજ હેવિંગ લાઇવસ્ટોક ઓર પોલ્ટ્રી, તો શું તે લાઇવસ્ટોક રાખે છે કે પોલ્ટ્રી રાખે છે કે બંને રાખે છે કે કશું નહીં, તો જે ઓપ્શન હોય એ લખી શકીએ. અહીંયા તમે લાઇવસ્ટોક ઓપ્શન કરશો તો આગળ પશુની એન્ટ્રીમાં લાઇવસ્ટોક, કેટલ, બફેલો, શીપ, ગોટ દરેક પશુઓ આવશે. પરંતુ જો તમે પોલ્ટ્રી ઓપ્શન સિલેક્ટ કરશો તો એડ એનિમલમાં ફક્ત પોલ્ટ્રીનું જ ઓપ્શન આવશે. તો આ રીતે આપણે આગળ, ને બોથ એટલે બંને તમે એન્ટ્રી કરી શકો છો. અને નો કરશો તો પછી આમાં તમારે કોઈ પશુ એડ કરવાનું થશે નહીં. અત્યારે આપણે લાઇવસ્ટોક એડ કરીએ છીએ. હવે તેનો બિઝનેસ આપણે જોઈએ કે તેનો મુખ્ય વ્યવસાય કયો છે. ખેતીવાડી છે, કે ખેતીવાડી કે કોઈ જમીન ભાગે રાખીને ખેત મજૂરનું કામ કરે છે, ગાય રાખે છે કે ભેંસ, ગાયનું રિયરિંગ કરે છે, કે ફક્ત ભેંસો રાખે છે, કે ગાય ભેંસ બંને રાખે છે, શીપ રાખે છે, ગોટ રાખે છે, કે તે બંને રાખે છે, પોલ્ટ્રીનું કામ કરે છે કે તેની સાથે એલાઇડ એક્ટિવિટી કરે છે. કાં તો 10 નંબરનું ઓપ્શન એવું કહેવા માંગે છે કે તે ગાય ભેંસ તેમજ શીપ ગોટ બધાનું કામગીરી એ કરે છે, બધાનો વ્યવસાય સાથે છે. એગ્રીકલ્ચર એન્ટરપ્રેન્યોરશિપ, કોઈ ખેતીવાડીને લગતી કોઈ વ્યવસાયિક કોઈ ધંધાદારી કામગીરી કરે છે. ફિશરીઝ અને એલાઇડ એક્ટિવિટી, માછીમારના વ્યવસાય સાથે તે સંકળાયેલો છે. સાથે 10 નંબર માછીમાર સાથે પણ બીજી લાઇવસ્ટોકની પ્રવૃત્તિ કરે છે. તેમજ 13 નંબરે કમ્બાઇનેશન ઓફ ધ કોડ 7 અને 8 છે. એટલે એ જ કહેવા માંગે છે કે 8 નંબરનું શીપ ગોટ રિયરિંગ. અધર એક્ટિવિટીઝ રિલેટેડ ટુ લાઇવસ્ટોક, એટલે કે કોઈ પણ લાઇવસ્ટોકને લગતી કોઈ કામગીરી કરતો હોય તો પણ એ લખી શકાય છે. અને અધર એક્ટિવિટી અનરિલેટેડ, આમાંથી કોઈ પણ કામગીરી ન કરતો હોય તો નીચેનું જે 15 નંબરનું ઓપ્શન રાખી શકીએ. હવે મારા જાણમાં તો અહીંયા પૂછતા તો એમનું મુખ્ય વ્યવસાય તો ખેતીવાડી જ છે, તો એગ્રીકલ્ચર રાખ્યું છે. તેમજ એજ્યુકેશનની અંદર એજ્યુકેશનમાં ઇલિટરેટ એટલે કે અભણ, લિટરેટ બટ બિલો ગ્રેજ્યુએટ, જે સાક્ષર છે પરંતુ વ્યક્તિ એ ગ્રેજ્યુએશનથી ઓછું, કોલેજ એને હજી કોલેજ પૂર્ણ ન કરી હોય, પણ તે તો સાક્ષર એટલે 10મું 12મું પાસ કરેલું હોય. તેમજ લિટરેટ સાક્ષર પરંતુ ગ્રેજ્યુએશન કોલેજ પૂર્ણ કરી હોય તેનાથી ઉપર હોય, તો જે તમે ઓપ્શન સિલેક્ટ કરવો હોય એ એના અભ્યાસ ઉપરથી સિલેક્ટ કરી શકો છો. આપણે અહીંયા આ ભાઈ લિટરેટ છે પરંતુ ગ્રેજ્યુએશન થયેલા નથી. સોશિયલ સ્ટેટસમાં ઓબીસીમાં આવે છે ભાઈ, તો ઓબીસી આપણે સિલેક્ટ કરીએ છીએ. અહીંયા એસસી એસટી ઓબીસી અધર ને જનરલ, આટલા ઓપ્શન છે. બધા વિચારતા હશે કે જનરલ અધર શેના માટે આવે છે. કોઈ સંસ્થા કે ઇન્સ્ટિટ્યુશન કે નોન હાઉસ હોલ્ડ એન્ટરપ્રાઇઝ કંઈ પણ આપણે રાખીએ, કોઈ ઓફિસનું નામ લખીએ કે, તો ત્યારે અધરનું ઓપ્શન આવે છે. અત્યારે આપણે ઓબીસી છે. હવે અવેલિંગ ઇન્સ્ટિટ્યુશન ફાઇનાન્શિયલ સપોર્ટ, શું કોઈને આની અંદર કોઈ સંસ્થાકીય ફાઇનાન્શિયલ સપોર્ટ મળે છે? જનરલી ના હોય છે.
સિવાય કે આપણે ઇન્સ્ટિટ્યૂટના કેસની અંદર જેમ કે આપણે ગૌશાળામાં ગૌમાતા પોષણ યોજનાનો લાભ લેતો હોય તો એના એવા કિસ્સામાં આપણે યસ કરી શકીએ છીએ. એગ્રીકલ્ચર હોલ્ડિંગ, તેની કેટલી જમીન છે, એક આ આપણે જોઈ લઈએ કે અહીંયા લખ્યું છે કે માર્જિનલ કે લેન્ડલેસ ખેડૂત એ કોને કહેવાય કે જેને 1 હેક્ટરથી ઓછી જમીન હોય, 1.99 હેક્ટર જમીન હોય તેને સ્મોલ ખેડૂત કહેવાય છે, સેમી મીડિયમ ખેડૂત, મીડિયમ ખેડૂતને લાર્જ ખેડૂત. એ અહીંયા તેમની જમીનનો ઓપ્શન બતાવવામાં આવે છે. અહીંયા 1 હેક્ટર કે જેને ગુજરાતમાં 2.5 એકર કહેવામાં આવે છે. 1 હેક્ટર એટલે 2.5 એકર પણ ગણી શકાય, તેમજ 6.25 વીઘા પણ ગણી શકાય. તો આ રીતે તમે તમારી વ્યાખ્યા કરી, તમે તમારા ખેડૂતને પૂછી અને જમીનના આધારે અને અહીંયા આ ભાઈને 1.5 હેક્ટર જમીન છે તો આપણે સ્મોલ એનિમલમાં મૂકી શકીએ, સ્મોલ ફાર્મરમાં મૂકી શકીએ. જેન્ડર વુ સ્પેન્ડ મોર ટાઈમ, હવે આમને જે પશુપાલન જે કરે છે એમાં સૌથી વધારે સમય કોણ આપે છે તો અહીંયા આ ભાઈ જ આપે છે, એટલે અહીંયા મેલ આપણે રાખી શકીએ. અહીંયા અધર ઓપ્શન એના માટે છે કે કોઈ સંસ્થા હોય તો સંસ્થાની અંદર આપણે ઘણા માણસો પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે ત્યારે અધર રાખી શકાય. હવે આ બિલોંગ ટુ પાસ્ટોરલ, કોઈ વ્યક્તિ કોઈ માલધારી કે જે બીજા એરિયામાં, બીજા તાલુકા કે બીજા જિલ્લામાંથી આવતો હોય તેવા કિસ્સામાં યસનું ઓપ્શન આવશે, બાકી તો નો ઓપ્શન આવશે. હવે એમ કહેવામાં આવે છે કે મેજર ઇન્કમ, શું એમનો મેજર ઇન્કમનો સોર્સ એ આ પશુપાલન જ છે? તો આવા કિસ્સામાં આપણે નો આવશે, કેમ કે જો ખેતીવાડીથી હોય તો નો, અને જો એને પશુપાલન એનો મેઇન સોર્સ હોય તો યસ કરી શકાય. હવે આ બાકીની જે છે એ ઓપ્શનલ ડિટેલ છે. એમાં વેધર હાઉસ હોલ્ડ ઇઝ હેવિંગ અ બેનિફિશિયરી, આ ઓપ્શનલ જે ફરજિયાત નથી પણ તો પણ એક વખત આપણે જાણી લઈએ કે વેધર હાઉસ હોલ્ડ ઇઝ હેવિંગ એની બેનિફિશિયરી આઈડી ફોર લાઇવસ્ટોક એન્ડ પોલ્ટ્રી ફાર્મ, શું લાઇવસ્ટોક કે પોલ્ટ્રી ફાર્મને કોઈ લાભકારી આઈડી એવું છે, કોઈ લાભકારી આઈડી એમના માટે ખોલાયેલું છે તો એ નો આવશે. અત્યારે એવું કોઈ આપણી વ્યવસ્થા છે નહીં. કોઈને ઇન્સ્યોરન્સ આઈડી છે તો નો, સિવાય કે કોઈને ઇન્સ્યોરન્સ આઈડી ફાર્મને નથી, સિવાય કે કોઈ લોન બીજી. અહીંયા તે ભાઈનો મોબાઈલ નંબર આવી જશે, જેમ કે જે તમારે બસ મોબાઈલ નંબર આવી જશે. આવી રીતના ઇન્ક્યુબેટર, હવે જો પોલ્ટ્રીના કિસ્સામાં આ લખવાનું થતું હોય છે, બાકી તમારે બ્લેન્ક રાખવું. ઇન્ક્યુબેટર કે બ્રીડર જે પોલ્ટ્રી રાખતા હોય છે કે તેમનામાં આ સાધનો કેટલા છે એની સંખ્યા આવશે. મિલ્કિંગ મશીન, કોઈ મોટું ફાર્મ હોય તો એને મિલ્કિંગ મશીન એક હોય કે 2 હોય તે લખી શકાય છે, જો ના હોય તો કશું નહીં આવે. ફોલ્ડર કટર, જે ઘાસચારો કાપવાનું મશીન 1 હોય કે 2 હોય. વિદ્યુત સંચાલિત ચાપ કટર પણ આપણે આમાં લખી શકીએ છીએ, પરંતુ અહીંયા કશું નહીં આવે. ચોપર ને બેલર એ જનરલી આપણે અહીંયા કોઈ રાખતું હોતું નથી કે જે ઘાસચારો ખેતરમાંથી કાપી અને સીધું જ એને મોટા પ્રમાણમાં એ બાંધી દે છે. એ આપણે વ્યવસ્થા એવી કોઈ છે નહીં, એ નહીં જ આવે. જ્યારે ડંગ કલેક્શન અને ડિસ્પોઝલ ઇક્વિપમેન્ટ, ડંગ કલેક્શન એ પણ આપણે જનરલી કોઈ હોતું નથી, અને જો કોઈના ત્યાં હોય તો તમે વેલ્યુ એને કેટલી સંખ્યા છે એ કરી શકીએ છીએ. હવે આપણી માહિતી ભરાઈ ગઈ છે, અહીંયાથી સેવ અને નેક્સ્ટ તમે કરી શકો છો કે જેથી આ મહેશભાઈ મકવાણાના પશુની સંખ્યા તમે અંદર નાખી શકશો. અત્યારે હવે સેવ અને નેક્સ્ટ જતાં આ તેમના હાઉસ હોલ્ડ આઈડી ક્રિએટ થઈ ગયો છે. 88,791 હાઉસ હોલ્ડ ડિટેલ સેવ થઈ ગયું છે. હવે તેમના પશુની સંખ્યા આપણે અહીંયાથી નાખી શકીએ. હવે જો તેમના ટેગવાળા પશુ હોય તો અહીંયા દરેક જેમ એડ ઓપ્શન એ રાઈટ સાઈડ કોર્નરમાં ઉપરની બાજુ આપ્યું છે ત્યાં અહીંયા ટેગની સંખ્યા નાખશો તો ઓટોમેટિક બધી ડિટેલ ભરાઈ જશે. અને એ ટેગવાળા પશુમાં જો તમારી દેખીતા કોઈ ફેરફાર કરવો હોય તો અહીંયા તમે કરી શકશો. ત્યારબાદ એ ટેગવાળું પછી નાખીને સેવ કરી શકે. એવી રીતે 5 પશુ હોય તો 5 પશુના ટેગ અહીંયા નાખી અને અહીંયા
તેમની એન્ટ્રી આપી શકાય. એવી રીતના અનટેગવાળા જે પશુ હોય છે તે અનટેગવાળા પશુની અંદર અનટેગવાળા પશુમાં તમે અહીંયા એમાં કોઈ ટેગની જરૂર હોતી નથી. એમાં હવે આપણે કેટલની વાત કરીએ તો કેટલ આવશે. પછી અહીંયા એ એક્ઝોટિક કે ઇન્ડિજિનસ આપણા સૌરાષ્ટ્ર જેમાં જનરલી ઇન્ડિજિનસ જ છે, ઇન્ડિજિનસ જ આવશે. જેન્ડરની અંદર મેલ કે ફિમેલ, જો નર હોય તો માદા હોય એ પ્રમાણે આપણે સિલેક્ટ કરવાનું થશે ફિમેલ. બ્રીડ ક્લાસ પ્યોર ક્રેડેડ, જો ગીર ગાય પ્યોર હોય તો પ્યોર. હવે ગીર એનિમલ એજ ઓવર 3 years, તો તેનું પર્પઝ શું છે? અત્યારે 3 વર્ષ ઉપરની છે તો 3 વર્ષ ઉપરના એ મોટું ઓપ્શન છે કે 3 વર્ષ ઉપરના પશુ છે. 3 વર્ષ ઉપરના પશુ, ચલો એમને 5 પશુ છે, 5 પશુ દૂધ આપતા હોય તો ઇન મિલ્ક લખી શકાય. 5માંથી જો 2 દૂધ આપતા હોય તો ઇન મિલ્ક કરી અને 2 દૂધમાં લખી શકાય અને સેવ કરી દઈએ. એવી રીતે આ 2ની એન્ટ્રી થઈ ગઈ. હવે ફરી પાછું આમાં જ બીજા પશુ એડ કરવા માટે સ્પીસીસમાં કેટલમાં જવાય, કેટેગરીની અંદર ઇન્ડિજિનસમાં જઈ, એનિમલ જેન્ડરમાં ફિમેલમાં જઈ, બ્રીડ ક્લાસમાં પ્યોરમાં જઈ, તેમજ ગીરમાં જઈ અને હવે જે 3 વર્ષથી ઉપરના પશુ છે એના અંદર નોટ કાલ્વ ઇન વર્ષ એવા 2 પશુ છે કે જે આજ દિન સુધી વિયાણ થયા નથી, તો 2ની એન્ટ્રી તમે સીધું કરી શકો છો. હવે આમને જ બીજી 2 ગીર એવી છે કે જે પ્યોર નથી, તો એવા કિસ્સામાં કેટલમાં જઈ તમારે ઇન્ડિજિનસમાં જઈ, એનિમલ જેન્ડરમાં ફિમેલમાં જઈ, બ્રીડ ક્લાસમાં ગ્રેડેડમાં, જે પ્યોર ના હોય એવા કિસ્સામાં ગ્રેડેડમાં જવાનું છે. એમાં ગીર ફરી પાછું આપણે સિલેક્ટ કરી શકીએ, એટલે આ 100% ગીર ના ગણાય, મિક્સમાં હોઈ શકે. અને એની ઉંમર પણ જે કોઈ બી તમે સિલેક્ટ કરવું કરી શકો. ચલો આપણે 1 થી 3 વર્ષની જો ઉંમર સિલેક્ટ કરીએ તો એમાં કોઈ પર્પઝ સિલેક્ટ કરવાનું આવે નહીં, એ ઓટોમેટિક સેવ થઈ જશે. અને એવા પશુ એમને 3 છે, સેવ કરી દીધું, રેડી. હવે આ રીતે એમને 7 પશુનું સેવ થઈ ગયું છે. હજી પણ આપણે એક નરનું આપણે એન્ટ્રી કરી દઈએ છીએ. એમાં કેટલમાં જઈશું, કેટલમાં જઈ, ઇન્ડિજિનસમાં જઈ, એનિમલ જેન્ડરમાં મેલમાં જશું. હવે એમના જોડે જે નર છે એ પ્યોર છે તો પ્યોર રાખી અને ગીર, હવે નર પ્યોર છે અને નર એમને એક જ છે અને એ પણ એમને 2 વર્ષથી ઉપર છે. જ્યારે તમે આમાં ઓપ્શન અપ ટુ 1 થી 1.2 યર્સ લખશો તો એનો કોઈ યુઝ નહીં બતાવે, પરંતુ ઓવર 2 યર્સ લખશો તો એના પર્પઝ બતાવશે. તો જો ઓવર 2 વર્ષ હોય તો એને આપણે ખેતીવાડી અને બ્રીડિંગ માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. બુલોક કાર્ટ કે ફાર્મ ઓપરેશન માટે, જો તમારે બળદ હોય તો બુલોક કાર્ટ ને ફાર્મ ઓપરેશન માટે આવશે. તો અહીંયા તો ફક્ત એને બ્રીડિંગ માટે જ ઉપયોગ કરે છે, તો યુઝ ફોર બ્રીડિંગ. ઓકે, નાવ સેવ. અત્યારે હવે આપણે 8 પશુની એન્ટ્રી થઈ ગઈ છે. તો હવે આપણે જાફરાબાદી ભેંસ પણ છે એમને, તો એની બી આપણે એન્ટ્રી કરી જોઈએ છીએ. તો અહીંયા આપણે બફેલો સિલેક્ટ કરી છે, કેટેગરીમાં ઇન્ડિજિનસ, એનિમલ જેન્ડરમાં અત્યારે ફિમેલ છે, એમને જાફરાબાદી છે પરંતુ પ્યોર નથી, તો ગ્રેડેડ લઈ લઈએ છીએ જાફરાબાદી. અને એ 3 વર્ષથી મોટી જ છે એમના જોડે, તો એ 3 વર્ષથી મોટી છે અને 3 અત્યારે દૂધ આપે છે. તો એ 3 ઓપ્શન લખીને સીધું સેવ કરી દીધું. હવે ફરી પાછું એમને એક મેલ છે જાફરાબાદી અને એ પણ પ્યોર છે, તો બફેલોમાં ગયા. ત્યારબાદ એની કેટેગરીની અંદર ઇન્ડિજિનસ આવશે, એનિમલ જેન્ડરની અંદર તમારે મેલ લખવાનું છે. હવે પ્યોર છે અને જાફરાબાદી. હવે ઓવર અપ ટુ 2 યર્સ હશે તો એનું કોઈ યુઝ નહીં હોય, પરંતુ ઓવર 2 યર્સ હશે તો આપણે બ્રીડિંગ અહીંયા એડ કરી શકશું. યુઝ ફોર બ્રીડિંગ ઓનલી.
સેવ. તો હાલ જો આમની 12 પશુની એન્ટ્રી થઈ ગઈ છે, હજી અમને એક બળદ છે, એ બળદની એન્ટ્રી આપણે રહી ગઈ છે. તો બળદની એન્ટ્રી કરવા માટે ફરી પાછું કેટલ સિલેક્ટ કરવું પડશે અને ઇન્ડિજિનસ આવશે, એનિમલ જેન્ડરમાં મેલ, ગ્રેડેડ જ છે એમને બળદ. બ્રીડનું નામ એમને કાંકરેજના લાયેલા છે, ભલે સૌરાષ્ટ્રીયન છે પરંતુ કાંકરેજના લાયેલા છે, કાંકરેજનો ગ્રેડેડ છે. તો અપ ટુ 2 યર્સ નહીં, ઓવર 2 યર્સ છે અને એમને યુઝમાં વપરાય છે. તો એની કામગીરી એ લોકો બુલોક કાર્ટ અને ફાર્મ ઓપરેશનમાં જ કરે છે, બીજી કોઈ એક્ટિવિટી એમને હોતી નથી. તો આ આપણે અહીંયા એમની એન્ટ્રી કરી દઈ છે. હા, પણ હવે આપણે એ સેવ કરી દઈએ છીએ. હા, પણ બળદ છે, પણ 2 છે એમને, તો 2 સંખ્યા રાખીએ, 2ના જોડકા હોય છે તો સેવ. ઓકે, અત્યારે આ એક આપણે પશુપાલકની એન્ટ્રી થઈ ગઈ છે. તો આ થઈ ગયા પછી સેવ એન્ડ નેક્સ્ટ. તો અહીંયા આપણને સમરી બતાવી દેશે કે ટેગવાળા એનિમલ કેટલા છે. અનટેગવાળા એનિમલ હાલ મારી જોડે ટેગની ઇન્ફોર્મેશન અવેલેબલ નથી, એટલે પરંતુ અનટેગ એનિમલની આપણે એન્ટ્રી કરીને તમે બતાવી. હાઉસ હોલ્ડની ડિટેલ એમને કમ્પ્લીટ બતાવી દીધી છે, કે એડ્રેસ તેમજ એને ઓપ્શનલ ડિટેલ પણ મોબાઈલ નંબર સાથે આવી ગઈ છે અને બધી ડિટેલ તમને અહીંયા દેખાઈ જશે. તમને બધી યોગ્ય લાગે તો ઓકે આપી અને ડિટેલ હેવ બીન સેવ્ડ સક્સેસફુલી કરી અને બેક ટુ હોમ. આ એક એન્ટ્રી થઈ ગઈ છે. આ એન્ટ્રીને તમારે હજી કોઈ એડિટ કરવું હોય તો અહીંયાથી એડિટ થઈ શકે, ડિલીટ કરવું હોય તો ડિલીટ પણ થઈ શકે. તો આ એક હાઉસ હોલ્ડની એન્ટ્રી આપણે પૂર્ણ થયેલ છે. જે બીજી એન્ટ્રી માટે ફરીથી કોઈ આ રીતનો વિડીયો બનાવશું.